નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાના. અમદાવાદ પ્લેન ક્રેશમાં 260 મૃતકોની ઓળખ હવે પૂર્ણ થઈ ગઈ છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ડીએનએ ટેસ્ટથી 254 અને ચહેરાથી 6 મૃતકોની ઓળખ થઈ ગઈ છે. આમ કુલ 260 મૃતકોની ઓળખ થઈ ચૂકી છે. આ મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે 12 જૂનના રોજ થયેલા વિમાન દુર્ઘટનાના તમામ પેસેન્જર અને ક્રૂ મેમ્બરના ડીએનએ મેચ થઈ ગયા છે. તેમના નશ્વર દેહ પરિવારજનોને અપાયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5 કિલોમીટરનો ટ્રાફિક જામ થયો. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર 5 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. ચોથા દિવસે ફરી વાહનો અટવાઈ ગયા હતા. લોકો 1.5 કલાકથી ટ્રાફિકમાં ફસાઈ ગયા. દરમિયાન 2 ટ્રક વચ્ચે અકસ્માત થતા ટ્રક ચાલકો વચ્ચે બબાલ પણ થઈ હતી. અહીં 3 દિવસ પહેલા 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામના અહેવાલ પણ મળ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચારધામ યાત્રા એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સતત ભારે વરસાદ અને ભૂસ્ખલનની શક્યતાને જોતા ચારધામ યાત્રા એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. જણાવી દઈએ કે વાતાવરણની સ્થિતિ અને માર્ગોની સમીક્ષા કરવામાં આવશે અને આ પછી આ યાત્રા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોણ બનશે બીજેપીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ? બીજેપીએ રાજ્યોમાં ભાજપ અધ્યક્ષોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની જાહેરાત કરી છે. કિરણ રિજિજુ મહારાષ્ટ્રમાં, હર્ષ મલ્હોત્રા ઉત્તરાખંડમાં અને રવિશંકર પ્રસાદ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી અધિકારી રહેશે. પક્ષના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે 19 રાજ્યોમાં ચૂંટણીઓ જરૂરી છે. જો કે રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે એ હજી નક્કી થયું નથી, કેમ કે બીજેપીના હાઈકમાન્ડ અને સંઘ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની ઋતુમાં ખાઓ મકાઈ, જાણો તેના ફાયદા. મકાઈમાં ભરપૂર માત્રામાં વિટામિન અને પોટેશિયમ હોય છે. તે શરીરને ઉર્જા આપે છે. તે હાડકાં અને વાળ માટે પણ સારું છે. મકાઈ એન્ટીઓક્સિડન્ટોનો સારો સ્ત્રોત પણ છે. મકાઈમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેથી તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન મકાઈનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘણા સમય પછી હાર્દિક પટેલને લઈને આવ્યા છે મોટા સમાચાર. ગાંધીનગરમાં પાટીદાર આંદોલન સમિતિના નેતાઓ ભેગા થયા, જેમાં તે સમયના આંદોલનકારી નેતા અને હાલ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા. જેને લઈને પાસ નેતા વરુણ પટેલે હાર્દિક પટેલ પર બગડતા કહ્યું કે હાર્દિક પટેલ ચૂંટાયેલા ધારાસભ્ય છે, તેમને મજા આવે તે પોસ્ટ મૂકે, મજા આવે ત્યાં જાય, મજા આવે ત્યાં આવે. તેમનો જવાબ હું શું કરવા આપું? એ પોતે આપશે, એ નવરાત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાનું ફ્લાઇટનું મુંબઈમાં લેન્ડિંગ થયું. શુક્રવારે મુંબઈની ચેન્નઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ EI-639 ને કેબિનમાં બળવાની ગંધ આવતાની કારણે મુંબઈ એરપોર્ટ ઉપર ફરવું પડ્યું હતું. એર ઇન્ડિયાએ શનિવારે આ ઘટનાની પુષ્ટિ કરી. ક્રૂએ સાવચેતી રાખી અને વિમાનને મુંબઈમાં સુરક્ષિત રીતે ઉતાર્યું. મુસાફરો માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ગ્રાઉન્ડ સ્ટાફે મુસાફરોને ઓછામાં ઓછી અસુવિધાનો સામનો કરવો પડે તે માટે શક્ય તમામ સહાય પૂરી પાડી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૈફ-અલીના મૃત્યુની થઈ હતી ભવિષ્યવાણી. સૈફ-અલી જરીવાલા અને અભિનેતા પારસ છાબડાનો એક વિડીયો વાયરલ થયો, જેમાં તેણે સૈફ-અલીના મૃત્યુની ભવિષ્યવાણી પહેલાથી જ કરી હતી. તેની કુંડળી વાંચ્યા પછી પારસે તેને કહ્યું હતું કે ચંદ્ર, બુધ અને કેતુ તેના 8ના ભાવમાં બેઠા છે. ચંદ્ર અને કેતુનું સંયોજન સૌથી ખરાબ હોય છે. 8મું ઘર નુકસાન, અચાનક મૃત્યુ, છુપાયેલા રહસ્યો, તાંત્રિક સંબંધિત વસ્તુઓ દર્શાવે છે. આનાથી ચિંતા અને ન્યુરો સંબંધિત સમસ્યાઓ થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મન કી બાતમાં પીએમ મોદીની મોટી વાતો સામે આવી છે. મન કી બાતના 123મો એપિસોડ પીએમ મોદીએ કહ્યું કે યોગને સ્વચ્છ યમુનાના સંકલ્પ સાથે જોડ્યો છે. ગુજરાતમાં યોગ દિવસે રેકોર્ડ બન્યો. 2121 લોકોએ ભુજંગાસન કરીને રેકોર્ડ બનાવ્યો. વન અર્થ વન હેલ્થની થીમ ઉપર ઉજવણી થઈ. આ માત્ર એક સૂત્ર નહીં પણ વિશ્વાસ છે. વધુમાં વધુ લોકોને યોગ અપાવવા માટે પ્રેરિત કરો. ધાર્મિક યાત્રાઓ ભગવાન સાથે જોડે છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આવું પહેલી વાર થયું. ગુજરાતમાં મેઘરાજા જૂન મહિનામાં ઘણા મહેરબાન થયા, ત્યારે હવામાન વિભાગના આંકડા સામે આવી રહ્યા છે. તે મુજબ 2025માં 28 જૂન સુધીમાં સરેરાશ 8.7 ઇંચ વરસાદ પડી ચૂક્યો. જો કે જૂનમાં 4 ઇંચ વરસાદ પડવો જોઈએ. આમ આ વખતે ડબલ કરતા વધુ વરસાદ પડી ગયો. આ સાથે છેલ્લા 13 વર્ષનો રેકોર્ડ પણ જોવામાં આવે તો વર્ષ 2023ને છોડીને પહેલીવાર એવું બન્યું છે કે જૂનમાં આટલો બધો વરસાદ પડ્યો હોય. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. સુરતમાં ભારે પવનથી 200 વર્ષ જૂનું ઝાડ ધરાશાયી થયું. દિલ્હી ગેટ ગોપાલજીની હવેલી નજીક આ ઘટના બની. રિક્ષા અને મકાનને નુકસાન થયું. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયું. કોર્પોરેશનની પ્રી મોન્સૂન એક્ટિવિટીની પોલ ખોલી. દ્વારકા અને પોરબંદરનો દરિયો તોફાની બન્યો. ઘણા નદી નાળા છલકાયા. ડાંગનો ભંભાઈ ધોધ પણ નયનરમ્ય બન્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1લી તારીખથી તત્કાલ ટિકિટના નિયમો બદલાશે. 1 જુલાઈ IRCTC વેબસાઇટ અને એપ્લિકેશન પર તાત્કાલિક ટિકિટ બુકિંગ માટે આધાર કાર્ડ દ્વારા ઓળખ ફરજિયાત બનશે. આ માટે આધાર નંબરને IRCTC પ્રોફાઇલ સાથે લિંક અને વેરીફાઈ કરવાનો રહેશે. 15 જુલાઈથી ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર OTP વેરિફિકેશન ફરજિયાત બનશે. નવા નિયમ હેઠળ એજન્ટો તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ થયાની પહેલી 30 મિનિટ સુધીમાં ટિકિટ બુક કરી શકશે નહીં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો. રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. 3 વર્ષ પહેલા શરૂ થયેલા રશિયા અને યુક્રેન યુદ્ધમાં રશિયા દ્વારા કરવામાં આવેલો આ સૌથી મોટો હવાઈ હુમલો છે. આ હુમલામાં યુક્રેનના F-16 ફાઇટર પ્લેનના પાયલટનું મોત થયું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયાએ 537 હથિયારોથી રાતભર યુક્રેન ઉપર હવાઈ હુમલો કર્યો. આમાં 477 ડ્રોન અને 60 મિસાઇલો હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુરી મંદિરમાં થયેલી ભાગદોડ બદલ CMએ માફી માંગી છે. ઓડિશાના પુરીમાં ગુંડીચા મંદિર પાસે થયેલી ભાગદોડની ઘટના માટે ઓડિશાના CM મોહનચરણ માઝીએ માફી માંગી છે. CMએ કહ્યું છે કે હું પુરી મંદિરમાં થયેલી ભાગદોડ માટે ભગવાન શ્રી જગન્નાથના તમામ ભક્તોની માફી માંગુ છું. સરકાર આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. આની સંપૂર્ણ તપાસ કરવામાં આવનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આ સિઝનનો 24% વરસાદ પડી ગયો છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 24% વરસાદ વરસી ચૂક્યો છે, જે છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધુના સમયમાં સૌથી વધુ વરસાદ માનવામાં આવે છે. વર્ષ 2024માં 28 જૂન સુધીમાં અમદાવાદ જિલ્લામાં સરેરાશ 4.74% વરસાદ પડ્યો હતો. હાલ અમદાવાદ શહેરમાં સરેરાશ 8 ઇંચ સાથે 27% જેટલો વરસાદ નોંધાઈ ગયો છે. 2024માં અમદાવાદ શહેરમાં સિઝનનો સરેરાશ 5% જેટલો વરસાદ થયો હતો, જે અત્યારે 5 ગણો વધુ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદી પર કેજરીવાલનો મોટો પ્રહાર. દિલ્હીમાં પૂર્વ CM કેજરીવાલે કહ્યું કે ચૂંટણી પહેલા એવું કહેવાતું હતું કે ભાજપ સત્તામાં આવશે તો 1 વર્ષમાં ઝૂંપડપટ્ટીઓ તોડશે. 2-3 મહિનામાં તેઓ ઝૂંપડા તોડી માથા ઉપરથી છત છીનવી લીધી છે. ગરીબોના ઘર અને રોજગાર બંને છીનવી લીધા છે. PM મોદીએ જ્યાં ઝૂંપડપટ્ટી ત્યાં ઘરની ગેરંટી પણ આપી હતી, પરંતુ તેનો મતલબ હતો કે જ્યાં ઝૂંપડપટ્ટી ત્યાં મેદાન. મોદીની ગેરંટી ખોટી છે. મોદીની ખોટી ગેરંટીઓ પર ક્યારેય વિશ્વાસ ન કરો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગે રાજ્યમાં 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે. ગુજરાતમાં 2 અને 3 જુલાઈએ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે અમદાવાદમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. વરસાદના પગલે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત મિત્રો, આવતીકાલથી 7 દિવસ માટે સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અમદાવાદના ગોમતીપુરમાં આવેલા મરિયમ બીબી ચાલીમાં જાહેર રોડ પર અસામાજિક તત્વોએ બવાલ કરી હોવાની ઘટના સામે આવી છે. અસામાજિક તત્વોએ ધોળા દિવસે તલવાર અને પાઇપથી મારામારી કરી. કાળુ અને તેના 2 દીકરાઓ પર હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગોમતીપુર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.